આપણે ચણાનું શાક બનાવીશું। અહીંયા સૌથી પહેલાં આ ચણાનું શાક બનાવવા માટે ચણા હોય છે જે દેશી ચણાને 5 કલાક માટે પાણીમાં પલાળી લેવાના અને ત્યાર પછી આપણે કુકરમાં એને બાફી લેવાના છે। પલાળેલા ચણા એકદમ મસ્ત રીતે આપણે હાથ પ્રેસ કરી અને તૂટી જાય એવા બફાઈ જવા જોઈએ। ચણા કાચા ન રહેવા જોઈએ। સૌથી પહેલાં નવી રસોઈ શીખતી બહેનો ખાસ ધ્યાન રાખો, ચણાનું જ્યારે શાક બનાવવાનું હોય એની થોડી વાર પહેલાં જ બાફો। પહેલેથી ચણા બાફીને રાખશો તો એ ચણા કડક થઈ જતા હોય છે। એના કરતાં બેટર છે કે જ્યારે પણ આપણે સબ્જી બનાવીએ ત્યારે ચણાને બાફીએ અને બાફતી વખતે એમાં માઇનોર જેટલા ખાવાના સોડા ચપટી, 1 પિંચ એટલે કે અંગૂઠોને આંગળીમાં આવે એટલા ઉમેરી દેવાથી ચણા એકદમ પોચા રહે છે। જેને લોકોને દાંતનો પ્રોબ્લેમ છે એ પણ ખાઈ શકે છે। અહીંયા મેં 250 ગ્રામ જેટલા બાફેલા ચણા હતા એટલે મેં 2 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું। એ પછી અજમાથી વઘાર કરવાનો છે। અજમો સંતળાઈ જાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે। આદુ મરચાંની લસણની પેસ્ટ। ચણા હોય છે ને એ પચવામાં થોડા કઠણ પડતા હોય છે, નથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ થવાના કારણ અને ચાન્સ રહેતા હોય છે। ઘણા લોકોને ચણા ખાવાથી ગેસ થાય છે, તો અજમો અને લસણની મદદથી ગેસ નહીં થાય। સંતળાઈ જાય એટલે આપણે હિંગ ઉમેરી દેવાની છે। હિંગ ઉમેર્યા પછી હવે આપણે ઓનિયન ઉમેરીશું। ઓનિયન મેં એક જ લીધી છે, એકદમ બારીક ચોપરમાં ચોપ કરી લેવાની, એ પછી જ ઉમેરવાની। તો અહીંયા મેં ઓનિયન એકદમ જે લસણ છે એકદમ ધીમા આંચે સંતળાઈ જાય, અંદર મેં હિંગ ઉમેરી છે। હવે આપણે ઓનિયન ઉમેરી દેવાનું છે, એકદમ ઝીણું ચોપ કરી લેવાનું ચોપરની મદદથી, ઓકે। અને હવે આપણે ઓનિયનને પણ એકદમ મસ્ત રીતે સાંતળી લેવાનું છે। 1 થી 2 મિનિટ સુધી તમારું ડુંગળી સંતળાય એ પછી તમે એમાં ટામેટું એડ કરી શકો છો। તો હવે અહીંયા હું સાંતળતી જાઉં છું અને સાથે ટામેટાને ચોપ કરતી જાઉં છું। એકસાથે ચોપ ન કરો તો તમે બધી જ વસ્તુ સાંતળતા પણ ચોપ કરી શકો છો, પ્રિપેર કરી શકો છો। કેવી રીતે કરવું એ તમારા પર છે, પહેલેથી તમારે પ્રિપેરેશન કરવું છે કે પછી જોડે। તો અહીંયા મારી ઓનિયન છે એ મીડિયમ આંચે સંતળાઈ રહી છે। અહીંયા 1 મિનિટ સુધી તો હલાવવાની કોઈ જરૂર પડશે નહીં, સતત હલાવ કરવાનું નથી, મીડિયમ આંચ રાખશો। અને હેવી બોટમ કઢાઈ હોય એટલે તમારી રસોઈ એની જાતે બનતી હોય છે। તો હવે અહીંયા મારી બોટમ પણ હેવી બોટમ કઢાઈ છે, મીડિયમ આંચે મેં સાંતળી રહી છું અને ટામેટા એક જ ટામેટું લેવાનું છે, એની રીતે મીડિયમ સમારી અને ચોપરમાં ચોપ કરી લીધું છે। 1 મિનિટ થઈ જાય એટલે આપણે ટામેટા પણ હલાવીને ઉમેરી દેવાના છે। સૌથી પહેલાં તો આપણે જ્યારે ટામેટાં ઉમેરવાના હોય ત્યારે ડુંગળી પરથી તેલ છૂટું પડવું જોઈએ, એટલે આપણે ડુંગળી સંતળાવવી જોઈએ। હવે આપણે ચોપ કરેલા ટામેટાને ઉમેરી દેવાના છે। આ ટામેટાં છે ને એકદમ બારીક નહીં રાખવાના, મીડિયમ રાખવાના, પરંતુ એકદમ અને આપણે સમારીએ એના કરતાં તો ઝીણા જ, પણ ચોપરમાં બી એકદમ ઝીણા નહીં કરવાના એમ। અને ટામેટાને પણ સાંતળી લઈશું। ટામેટાને 3 મિનિટ સુધી સાંતળવાના છે। ટામેટા ટ્રાન્સપરન્ટ ન થઈ જાય, ટામેટામાં રહેલો પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આપણે સાંતળીશું। તો એના માટે આપણે મીડિયમ આંચ રાખવાની છે અને થોડું હલાવીશું, દર 1 મિનિટે હલાવીશું। 3 મિનિટ સુધી ફરજિયાત રાખવાની છે। અહીંયા હું વિડીયો બિલકુલ સ્કીપ નથી કરતી, કારણ કે નવી રસોઈ શીખતી બહેનોને ખ્યાલ આવે કે પ્રોપર રસોઈ કરતાં કેટલો સમય લાગે છે, તો એ લોકોને આઈડિયા આવે એવી રીતે રસોઈ કરવાની। બાકી હું એડિટિંગ કરું અને ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં આ વિડીયો તો 2 મિનિટમાં મારો વિડીયો પૂરો થઈ જતો હોય છે, પરંતુ આખો વિડીયો પૂરો જોજો, કેટલો સમય લાગે છે એ પણ હું તમને જણાવીશ। ક્યારેક ગેસની આંચ ધીમી કરવાની છે, ક્યારેક ગેસની આંચ ફૂલ કરવાની છે, ક્યારેક કયા મસાલા ઉમેરવાના છે, દરેક મસાલા ઉમેર્યા પછી એને કેટલી વાર સાંતળવાના છે અને ક્યારે ચણા ઉમેરવાના એ બધું જ જણાવીશ, ઓકે। તો અહીંયા આપણે ટામેટાને એકદમ 3 મિનિટ સુધી આપણે ચડવા દેવાના છે, ટામેટા આપણે ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી। અને જેવા આપણા ટામેટા છે એ સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરવાનું છે મસાલા બધા, પરંતુ મસાલા જો પહેલાં એડ કરશો તો એનો કોઈ ફાયદો નથી, તમારી રસોઈ ટેસ્ટી નહીં બને। તો બેટર છે કે તમે સૌથી પહેલાં તો તમે પ્રોપર રીતે ટામેટાં અને ડુંગળીને ચડવા દેશો। તો અહીંયા હવે તમે જુઓ એકદમ સરસ તેલ છૂટું પડી રહ્યું છે ટામેટામાંથી અને ટામેટા ટ્રાન્સપરન્ટ દેખાય છે। તો 1 મિનિટ માટે હલાવીશું અને ફરી પછી આપણે મસાલા કરીશું। મસાલા એટલે આપણા રસોડાની અંદર જે મસાલિયામાં હાજર મસાલાનો જ ઉપયોગ કરવાનો છે, વધારાના કોઈ પણ મસાલા આપણે એડ કરવાના નથી। ચણા બાફતી વખતે નમક ઉમેર્યું હતું એટલે અત્યારે આપણે નમક ઓછું ઉમેરવાનું, બહુ ઓછું નહીંતર ખારું થઈ જશે। હળદર 1 ચમચી, કશ્મીરી લાલ મરચું 1 ચમચી, રેશમ પટ્ટો મરચું, 2 મરચાં અલગ ડિફરન્ટ યુઝ કરું છું, સાથે અડધી ચમચી ધાણા જીરું અને થોડો આમ તો ગરમ મસાલો। ગરમ મસાલામાં ચણાનું શાક છે એટલે મેગી મેજિક મસાલો એડ કરીશ, જેના કારણે
ખરેખર ચણાનું શાક બહુ સરસ બને, ટેસ્ટી બને. તો હવે આપણે થોડું અમથું નમક એડ કર્યું, માત્ર ગ્રેવી પૂરતું. ચણાનું નમક ચણામાં બાફતી વખતે ઉમેરી દીધું છે. એટલે બધા મસાલા ઉમેર્યા પછી ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને 1 મિનિટ સુધી સાંતળવા દેવાનું છે. આ વસ્તુ કરવાથી તમારા જે મસાલા અને સુગંધ અને સ્વાદમાં ઓર વધારો થાય છે. હવે બધા જ મસાલાના ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડું પાણી ઉમેર્યું. તમે ચણા બાફતી વખતે જો પાણી વધારે રહ્યું હોય તો એ ચણાનું પાણી ઉમેરી શકો છો, અથવા તમારી જેમ સાદું પાણી પણ ઉમેરી શકો છો. હવે અહીંયા આપણે ચણાને ઉમેરી દેવાના છે. બાફીને રાખેલા ચણા હોય એને આપણે આવી રીતે કુકરમાંથી ટ્રાન્સફર કરીશું કઢાઈમાં. અને હવે ચણાને પણ આપણે એકદમ સરસ રીતે હલાવીશું અને 3 મિનિટ સુધી આ ચણાને એકદમ સરસ ચડવા દેવાનું છે. ચણાની અંદર બધા મસાલા ઇન્સર્ટ થાય તો જ આપણું ચણાનું શાક વધારે ટેસ્ટી બને છે. તો હવે આપણે 3 થી 4 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ચણાને આ શાકની ગ્રેવીમાં ચડવા દઈએ. તો જો તમે આવી રીતે ગ્રેવીવાળું શાક બનાવશો તો તમારા ઘરમાં જે લોકોને ચણાનું શાક નથી ભાવતું એમને પણ ભાવશે. બીજું, આ ચણાનું શાક બનાવતી વખતે સાઈડમાં તમારે કઢી નહીં બનાવવી પડે. ચણા અને ભાતનું બહુ મસ્ત કોમ્બિનેશન હોય છે, તમે ખાઈ શકો છો. આ ચણાનું શાક પૂરી પરાઠા સાથે, રોટી સાથે બહુ સરસ લાગે છે. મારા ઘરે દર શુક્રવારે આવી રીતે ચણાનું શાક બને છે. ક્યારેક સવારે નાસ્તામાં પણ ચણા બનાવું છું, તો ક્યારેક આવી રીતે બપોરના ભોજનમાં આવી રીતે ગ્રેવીવાળું ચણાનું એક શાક બનાવું તો બીજા શાકની જરૂર ઓછી પડે છે. તો જો તમારા ઘરમાં કઠોળ કોઈ નથી ખાતું, પરંતુ તમે આવી રીતે કઠોળ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે. ટોટલ 3 મિનિટ સુધી આપણે જે પાણીનો ભાગ છે એ બાળવા દેવાનો છે. હજી મને થોડું લાલ મરચું એટલે તીખાશ ઓછી લાગે છે, તો મેં કશ્મીરી મરચું ઉમેર્યું છે 1/2 ચમચી. અને હવે આપણે ફરી હલાવીશું. યાદ રહે, આ ઉપર જે પાણીનો ભાગ દેખાય છે એ 50% બળી જવો જોઈએ અને પછી તેલ છૂટું ન પડે અને ચણાનો કલર થોડો ડિફરન્ટ ન થાય ત્યાં સુધી તમારે સાંતળવાનું. એટલે માટે જ આપણે 3 મિનિટનો ટાઈમ રાખ્યો છે. ગેસની આંચ ફૂલ પણ રાખી શકો છો, ગેસની આંચ મીડિયમ પણ રાખી શકો છો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો પાણી બળી રહ્યું છે અને તેલ છે ને એકદમ સરસ દેખાઈ રહ્યું છે. તો આપણું જે ગ્રેવી છે એ પણ સરસ સેટ થઈ ગઈ છે. નહીંતર જો તમે પ્રોપર પાણી નહીં બળવા દો ને તો ચણા જ્યારે સર્વ કરશો ને તો એમાંથી પાણીનો ભાગ છૂટો પડશે, જે ખાવામાં બિલકુલ મજા નહીં આવે. તો અહીંયા તમારા શાકમાં થોડી ગ્રેવી પણ રહેશે, થોડો રસો પણ રહેશે, પાણીનો ભાગ છૂટો પણ નહીં પડે અને તમારું આ શાક વધારે ટેસ્ટી લાગે છે. તો ક્યારેક એવું થાય કે વધારે ચણા આ જે પાણી હોય એ વધારે પડી ગયું છે, ત્યારે થોડો અડધો 1/2 ચમચી જેટલો ચણાનો, 1/2 ચમચી કરતાં પણ ઓછો ચણાનો લોટ લેવાનો, એને પાણીમાં મિક્સ કરી એની પેસ્ટ બનાવી અને એ ઉમેરવાથી આ ચણા વધારે ઘટ બનતા હોય છે. તો જે રેસ્ટોરન્ટમાં અને હોટલમાં અને લગ્ન પ્રસંગમાં ચણાનું શાક હોય એ ટાઈપનું બનતું હોય છે. તો પાણી એવી રીતે છૂટું નહીં પડે, પરંતુ અહીંયા આપણે ચણાની સ્લરી પેસ્ટ કરવાની જરૂર નથી. એમ જ આપણા આ ચણાનું શાક વધારે ટેસ્ટી બનશે. તો ખરેખર અહીંયા બનીને રેડી છે આપણું સરસ મજાનું ઇન્સ્ટન્ટ અને ફટાફટ એવું ચણાનું શાક. આ શાકની રેસીપી પસંદ આવે તો આવી રીતે તમે પણ આ ચણાનું શાક બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો. તો મિત્રો, ખરેખર આ શાક બનાવવાની રેસીપી કેવી લાગી છે તે મને જરૂર જણાવજો. આપનું મંતવ્ય મને કોમેન્ટ બોક્સમાં જરૂર આપશો. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.